શક્તિ વાવાઝોડાની અસરને લઈને ગીર સોમનાથના દરિયામાં ઊંચા મોજા ઉછળ્યા। દરિયામાં ઊંચા મોજા ઉછળતા માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે। હાલ વેરાવળ બંદર પર 3 નંબરનું સિગ્નલ યથાવત છે। જોકે વેરાવળની નાની મોટી 2000 જેટલી બોટ સંપર્ક વિહોણી છે। આ ઉપરાંત અંદાજે 20,000 જેટલા માછીમારો મધ દરિયે છે। अरबी समुद्र में जो शक्ति नामनु वावाझोडुं है कि सक्रिय थई रह्युं छे। खास करीने ओमान बाजू अत्यारे जे शक्ति नामनु वावाझोडुं है कि सक्रिय थई रह्युं छे, त्यारे हवामान विभागनी आगाहीने लईने जे शक्ति नामनु वावाझोडुं है ते गुजरातना कांठा विस्तारमां गमे त्यारे आववानी संभावना छे। त्यारे जे बोट मालिको छे, बोट एसोसिएशनना प्रमुखो छे, त्यारे गीर सोमनाथ वहीवट द्वारा ते बोट मालिकोने परत बोलावવાનો आदेश आपवामां આવ્યો છે। जे કોટન આપવાના હતા તે કોટન સિસ્ટમ બંધ કરવાનું, ત્યારે કાલ સુધીમાં જે ગુજરાતના સાગર કિનારો છે ત્યાં ઓમાનમાં જે શક્તિ નામનું વાવાઝોડું છે સક્રિય થઈ રહ્યું છે, ત્યારે પણ ગુજરાતના દરિયાકાંઠે ગમે ત્યારે પણ શક્તિ નામનું વાવાઝોડું ટકરાવવાની સંભાવના છે। ત્યારે જે ગીર સોમનાથ વહીવટતંત્ર દ્વારા પણ જે બોટ એસોસિએશનના માલિકો છે, બોટ માલિકો છે, તેને પણ જે બોટને પરત બોલાવવામાં આવી રહી છે। ખાસ કરીને જે દરિયો તમને બતાવ્યું છે કે કોડિયાના મૂળ દ્વારકાનો છે ને મૂળ દ્વારકામાં પણ જે દરિયો અરબી સમુદ્ર છે તેમાં પણ ક્યાંક કરંટ જોવા મળ્યો છે કે કરંટના હિસાબે દરિયો ક્યાંક ને ક્યાંક મોજાને ઉછળી રહ્યા છે ને ત્યારે જે મચ્છીમારો છે તેને પણ પરત બોલાવવામાં આવી રહ્યા છે। ત્યારે શક્તિ નામનું વાવાઝોડું કે ગમે ત્યારે પણ ગુજરાતમાં ટકરાય તેવી સંભાવના છે। ન્યૂઝ કેપિટલ।